આ ચૈત્ર નવરાત્રિમાં માતાજીને મહાપ્રસાદ જરૂરથી ફ્રેન્ડ્સ નૈવેદ્યમાં ધરાવજો. તો આજે આપણે બનાવીશું મહાપ્રસાદ, એ પણ ઓરિજિનલ શુદ્ધ ગાયના ઘીમાંથી ફ્રેન્ડ્સ. તો તેના માટે ગેસ ઉપર પેન રાખીશું, તેની અંદર આપણે શુદ્ધ ગાયનું ઘી ઉમેરીશું. પ્રસાદ બનાવવા માટે ફ્રેન્ડ્સ બને તો ગાયના ઘીનો જ ઉપયોગ કરવાનો. તો હવે અહીંયા આપણે ઘી લીધું છે, તેની અંદર આપણે ઉમેરી દેવાનો છે ઘઉંનો જાડો લોટ, અને આ લોટને આપણે સારી રીતે ઘીમાં શેકવાનો છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું, અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોટનો કલર બદલાય નહીં ને ત્યાં સુધી સરસ એવો આપણે લોટને શેકવાનો છે. આ મહાપ્રસાદ બનાવશો ને ફ્રેન્ડ્સ, એટલે આખા ઘરની અંદર ખૂબ સરસ એવી સુગંધ આવશે. તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈશું અને સરસ શેકી લેવાનો છે. લોટ શેકવામાં ઉતાવળ જરાય નહીં કરવાની ફ્રેન્ડ્સ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેને શેકવાનો છે. જો ઉતાવળ કરશો ને તો લોટનો કાચો ટેસ્ટ આવશે, કલર આવી જશે પણ કાચો ટેસ્ટ આવશે લોટનો. એટલે ધ્યાન રાખવાનું કે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે લોટને સરસ એવો અહીંયા શેકવાનો છે. અને પરફેક્ટ માપ લેવામાં ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું તમારે કે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. જે વાટકી ભરીને તમે લોટ લીધો છે તે વાટકી ભરીને તમારે ઘી લેવાનું છે, અને તેની સામે મીઠાશ માટે તમે ગોળ અથવા સાકરનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે ફ્રેન્ડ્સ ખાંડનો ઉપયોગ નહીં કરીએ, આપણે ગોળનો ઉપયોગ કરીશું. તો અહીંયા લોટ સરસ એવો શેકાઈ ગયો છે, તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનો છે ગોળ. આ રીતે આપણે લોટનો કલર રાખવાનો છે. લોટ શેકાઈ જશે ને એટલે આ રીતે હલકો થઈ જશે, એટલે આપણે સમજવાનું કે લોટ શેકાઈને રેડી છે, અને ઉપર આપણે જે ઘી ઉમેરેલું હતું તે બધું ઘી ઉપર તળવા લાગશે. તો હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર ગોળ ઉમેરી દીધો છે, અને ગોળને સારી રીતે મિક્સ કરી દઈશું. ગોળને ઝીણો સમારીને જ લેવાનો છે. અત્યારે ગેસની ફ્લેમ ઓન જ છે, મીડિયમ રાખવાની છે, એટલે સરસ એવો ગોળ છે તે મિક્સ થઈ જશે. પછી તરત આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે. જે વાટકી ભરીને તમે લોટ લીધો છે ને ફ્રેન્ડ્સ, તે વાટકી ભરીને ડબલ આપણે પાણી ઉમેરી દઈશું, પણ પાણીને આપણે ગરમ કરીને ઉમેરવાનું છે. પાણી ઉમેર્યો ત્યારે થોડું એવી ધ્યાન રાખવાની, જેથી વરાળ છે તે હાથમાં લાગે નહીં. તો આ રીતે આપણે પાણી ઉમેરી દીધું. પછી સરસ આપણે ફરીથી મિક્સ કરી દઈશું, અને જ્યાં સુધી ઘી ઉપર ન આવી જાય શીરા ઉપર ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ આ મહાપ્રસાદ તમે આ નવરાત્રિ ઉપર માતાજીને નૈવેદ્યમાં જરૂરથી ધરાવજો. માતાજીને ખૂબ જ પ્રિય છે આ પ્રસાદ. તો ગરમા ગરમ આપણો પ્રસાદ બનીને તૈયાર છે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે પ્રસાદને આપણે સર્વ કરીશું. તો માર્કેટમાં મળતી હજારો રૂપિયો કિલોની મીઠાઈ ધરાવશો ને ફ્રેન્ડ્સ, તેના કરતાં માતાજીને નૈવેદ્યમાં ટ્રેડિશનલ પ્રસાદ જરૂરથી ધરાવજો. જે રીતે આપણા દાદી નાની પ્રસાદ બનાવતા હતા સેમ રીત મેં તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ. તો આજની આ મહાપ્રસાદની રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે આ ચૈત્ર નવરાત્રિ ઉપર માતાજીને નૈવેદ્યમાં શેનો પ્રસાદ ધરાવો છો ફ્રેન્ડ્સ, તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. આની અંદર તમારે ડ્રાય ફ્રૂટ ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે, અથવા એમને પણ તમે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ સરસ ટેસ્ટી આ પ્રસાદ બનીને તૈયાર થાય છે.